તો અમદાવાદના સાણંદમાં માવઠા બાદ ખેતરોમાં બરબાદી જ બરબાદી। TV9ની ટીમ પહોંચી ત્યારે ડાંગર બચાવવા ખેડૂતો મરણિયા પ્રયાસ કરતા નજરે પડ્યા। માવઠાએ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે અને ભયાવહ નુકસાનીના દ્રશ્યો સાણંદના વિવિધ ગામોમાંથી સામે આવી રહ્યા છે। TV9ની ટીમ જ્યારે ગોરજ ગામે પહોંચી ત્યારે ખેડૂતો તેમની કાપેલી ડાંગરને બચાવવા જહેમત કરતા નજરે પડ્યા। ખેડૂતોએ માવઠા પહેલા જ ડાંગર કાપી દીધી હતી અને તેને ઢાંકીને બચાવવા પૂરતા પ્રયાસ કર્યા હતા, પરંતુ માવઠું એવું ત્રાટક્યું કે બધું જ બરબાદ કરી નાખ્યું। ખેડૂતો હાલ ડાંગર સૂકવવા મરણિયા પ્રયાસો કરી રહ્યા છે। અંદર ડાંગરના બાફ મારે, બાફ મારવાથી શું મેં અંદર ડાઘી પડી જાય, એટલે ડાઘી પડી જાય એટલે અમારો ભાવ તો મળે નહીં। 20 માણસ મારા 20 માણસ રાત દડો ધોળા કરે છે। ડાંગર કપાયા પછી ઘરે લઈ જવા માટે ગારા કિચડમાં સાહેબ મહા મુશ્કેલી પડે છે, વેઈને બહાર કાઢવી પડે છે। બીજી તરફ સાણંદના ગોરજ, ખીચા, મેલાસના, રેથલ, માણકોલ, સરીમટોડા, ઝોલાપુર, ખોરશ તમામ ગામમાં આવી જ ચિંતાજનક સ્થિતિ છે। TV9ની ટીમ જ્યારે ખીચા ગામે પહોંચી ત્યારે જુઓ ત્યાં શું થયું, બરબાદીનો ચિતાર જોવા મળ્યો। સરકાર તાત્કાલિક સર્વે હાથ ધરી ખેડૂતોને સહાય કરે તેવી માંગ ઉઠી રહી છે। સરકારશ્રી સાથે અમારી એક જ અપેક્ષા છે કે અમારા ખેડૂતોને જે હાથમાં મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે તે બદલ મોટી અમને સહાય કરવામાં આવે। ઉનાળામાં પણ 5મા મહિનામાં વરસાદ કમોસમી પડે તો તારે આ જ પરિસ્થિતિ હતી અને અત્યારે જેની એ જ છે। તો ઉનાળામાં તો કંઈ વળતર નથી આલ્યું, પણ હવે જો સરકાર સામું જોવો